जल्दी बोल करो ज्यादा समय लेवा आवશે ની પછી ચિંતા નહીં હા અને પાછો બોલે બોલ લેવા આવશે તમારા વાળા છેલ્લો બોલ છે એટલે જલ્દી બોલ કરજો હા અને એવું કહે છે કે ભગવતી માં ખોડિયારને મારવાલા હોલ આપી દે તો સુંદરી ઓઢાડી છે એટલે સુંદરી ઓઢાડવામાં કોઈ બાકી નો રહે તમારા વાળા બરાબર એક સુંદરી હોય હા એટલે આપણા નિયમ પ્રમાણે સુંદરી કાઢી છે હા आज તમારા કુળદેવી તમારા ઈષ્ટદેવ તમારા પિતૃ કે તમારા વડવા એ તમારા વડવા બેને કુળદેવી હાલ કરે આગળ થાય
દીધું હોય તો દાન કરવાનું છે મારા હા આ જે સુંદરી આવશે અમારા પિયોલમાં વપરાય હો. હા એટલે સુંદડી એટલે મોટી રકમ નહીં મારવાના અને આમાં તો જો ફરજિયાત એવું કાંઈ નથી કે ભાઈઓને તે સુંદડી ઓઢાડાય બહેનોને પણ સુંદડી ઓઢાડાય મારવાલા હે આજે એવા તમારા આંગણે આવા ભગવતીમાં ખોડિયારના કેળા ચા છે મારવાલા 10 જણા થઈ જાઓ અને 10 સુંદરી પી નાખો મારા વાલા. હા. આ ગોઠા પૂરું થઈ જાય. ઘરના આંગણે ખોડિયાર મને લાવવા એટલે ભાવનગરનો રાજા હે હા ઈ મારી માં ખોડિયારને તેડવાઈ જાય પણ ભાવનગરના રાજાએ શું કીધું કે જો તું પાછું હોય તો નૈયાના નૈયાર મારી ખાંડી જાય એટલે કે નૈયાને નૈયાર ઊભી રહી જાય તો આ તો તમારા આંગણે આવી ન કહેવાય મારા હે અને આજ તમે એના નામ ઉપર હો કે 200 વાપરી નાખો હે આજ તમે હો કે 200 વાપરી નાખો ને આજ મારો ખંડેરાનો પીર એમ કહે એ જા 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 એ જા 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 આજ મારા નામ ઉપર હો કે 200 કે 500 વાપરે અને એના હવાયા કરી નો આપો એ તો આજ ખંડેરામાં બેઠો ન કહેવાય મારા અને ઈ મારા 12 બીજના ધણને કોઈ માને નહીં એટલે આમાં કોઈ બાકી તો રહેવું ન જોઈએ ફક્ત 100 રૂપિયાની સુંદરી ઓઢાડો પણ ઓઢાડો મારો 100 રૂપિયા એટલે મોટી રકમ ન કહેવાય મારો અને ખોડિયાર મને આરતી કરવાના 1101 રૂપિયા છે જલ્દી બોલ